जय भीम। नमो बुद्धाय। मारू नाम अजय सागरिया है। राष्ट्रीय बहुजन अत्याचार निवारण भावनगर जिला संगठन संस्थापक। हाल में जे 21 ऑगस्टना दिवसे भारत बंधनु एलान आपवामां आवेलुं छे एनुं तो पहला हूँ तमने कारण समझावी दूं कि भारत बंध शुं काम कराववुं जोईए अने शुं काम घरनी बहार निकळवुं जोईए। જ્યારે આપણે બંધારણ પ્રેમી કહીએ છીએ ત્યારે બંધારણ મુજબ આપણે તમામ બાબતોનું આપણે અનુસરણ કરીએ છીએ અને જ્યારે અનુસરણ કરીએ છીએ ત્યારે જ બંધારણ પ્રેમી આપણે કહેવાવીએ છીએ। તો બંધારણમાં સામાજિક જે ભેદભાવો થયા હતા, જે તે સમાજને ભેદભાવો થયા હતા તે મુજબ સામાજિક અનામત બંધારણે આપેલી છે અને આ સરકાર आर्थिक अनामत लावा मांगे छे। जे गरीब छे ए लोकोने अनामत पण एवुं नथी। घणा बधा सेक्टरो एवा छे के त्यां गमे तेटलो ई माणस केपेबल होय, एनी फेमिली केपेबल होय छतां पण आजे पण जातिना आधार उपर ए लोकोने प्राइवेट सेक्टरोनी अंदर नौकरी आपता नथी। नौकरी आपे छे तो जे एनुं प्लेटफॉर्म छे એ પ્લેટફોર્મ મુજબ એને આજની તારીખ પર પણ નોકરી નથી મળતી। એટલે કે આજે પણ જાતિવાદી સિસ્ટમ જે પહેલાં સિસ્ટમ હતી એ સિસ્ટમ બદલાઈ ગઈ છે। પહેલાં મારકૂટ કરવામાં આવતી હતી, કોઈપણ દુકાનમાંથી અથવા કરિયાણાની દુકાનમાંથી કોઈપણ વસ્તુ આપવામાં ન આવતી હતી। ઘણી બધી પ્રકારના ભેદભાવો થતા હતા અને એ ભેદભાવ આજે પણ છે પણ ગામડા લેવલે છે। અત્યારે સિટીમાં એવા ભેદભાવો નથી। ત્યારે સિટીની અંદર આવા પ્રાઇવેટ જે સેક્ટરો છે એ પ્રાઇવેટ સેક્ટરોની અંદર નોકરી ન આપીને અથવા નોકરી માટે જે એ પ્રમોટ થઈ શકે એવો વ્યક્તિ છે છતાં પણ એવી જગ્યા પર એને નોકરી નથી આપતા અને બીજા સેક્ટરોની અંદર નોકરી આપે છે। એટલે કે ઇનડાયરેક્ટલી જાતિવાદનો સામનો આજે પણ શેડ્યુલ કાસ્ટ અને શેડ્યુલ ટ્રાઇબના લોકોને કરવો પડે છે। તો ખાસ કરીને જે સમાજની જે તોડવાનું કામ છે, જે વિભાજન કરવાનું કામ છે, જે વર્ગીકરણ કરવાનું કામકાજ છે એના માટે ભારત બંધનું એલાન છે અને વર્ગીકરણ કરીને જે આર્થિક અનામત લાવવા માંગે છે આ સરકાર એના વિરુદ્ધમાં બંધનું એલાન છે। તો આ બંધની વિરુદ્ધની અંદર ભાવનગર પણ જોડાય એ માટે આ વિડીયો બનાવું છું। આવનારા સમયની અંદર આપણું શું આયોજન હશે એના માટે પણ હું તમને વિગતવાર જણાવી આપીશ। પરંતુ જે કંઈ કાર્યક્રમ આપવામાં આવશે એ પછી સામાજિક સમરસતાની મિટિંગ હોય અથવા આ જે બંધનું એલાન છે એ બંધના એલાનને કઈ રીતે આપણે સફળ બનાવવું ભાવનગર અને ભાવનગર જિલ્લાની અંદર એ માટેની મિટિંગ હોય તો આ તમામ મિટિંગોની અંદર, તમામ આયોજન મિટિંગની અંદર આપ સર્વ લોકો હાજર રહો એ માટે હું વિડીયો બનાવું છું। ટૂંક જ સમયની અંદર આ આંદોલનને લઈને કોઈ પણ સમાચાર હશે એ તમારા સુધી પહોંચાડવાનું કામગીરી કરીશ અને એક પરફેક્ટલી આયોજન થાય એ માટેનું અત્યારે આયોજન હું કરવાનું વિચારી રહ્યો છું। તમામ લોકો સાથે મારે વાતચીત થાય છે, તમામ સામાજિક રાજકીય આગેવાનો સાથે મારે વાતચીત થાય છે। ટૂંક જ સમયની અંદર આપણે કાર્યક્રમ આપવાનું ચાલુ કરી દેશું। તો જે કાંઈ છે એમાં આપ સર્વ લોકોનો સહભાગ જોઈએ છે કારણ કે આ લડાઈ માત્ર કોઈ સામાજિક આગેવાનોની નથી, આ લડાઈ સમાજની છે, આ લડાઈ શેડ્યુલ કાસ્ટના લોકોની છે, આ લડાઈ શેડ્યુલ ટ્રાઇબના લોકોની છે। બંધારણ બચાવવાની લડાઈ છે, અનામત બચાવવાની લડાઈ છે અને સમાજને જે વર્ગીકરણ કરવા માંગે છે એ વર્ગીકરણ ન થાય એની લડાઈ છે। જય ભીમ, નમો બુદ્ધાય સાથીઓ।